પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા અધ્યાય 6 વચન 28 અને 29. ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું અમારે શું કરવું જોઈએ? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. મનુષ્ય હંમેશા કોઈ સારું કાર્ય કરી ઈશ્વરને પ્રસન્ન કરવા માંગે છે અને તે હંમેશા તે સવાલનો ઉત્તર શોધે છે કે અમે શું કરીએ. પ્રભુ ઈસુએ કહ્યું કે પરમેશ્વર મનુષ્યના કોઈ કામથી નહીં, પરંતુ પરમેશ્વર પર, તેના વ્યક્તિત્વ પર, તેમની યોજના પર અને તેના સઘળા કાર્યો પર વિશ્વાસ કરે છે ત્યારે તે ઈશ્વરને પ્રસન્ન કરે છે. પરમેશ્વર સર્વોચ્ચ અને સર્વ અધિકારી છે. તેના જેવો કોઈ જ નથી. મનુષ્યને પરમેશ્વરે પોતાની જ પ્રતિમા અને સ્વરૂપમાં બનાવ્યો, પરંતુ મનુષ્યએ પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેની વિરુદ્ધ પાપ કર્યું, અને પાપને કારણે ઈશ્વરે મનુષ્યને માટે દંડ નરક ઠરાવ્યો. આ દંડથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર બલિદાન થયા અને મોયેલામાંથી ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા. જે પ્રભુને ઈશ્વરે મોકલ્યા છે તેના પર વિશ્વાસ કરવો તે જ પરમેશ્વરનું કાર્ય છે, જેનાથી મનુષ્યને ઉદ્ધાર મળે છે. પરમેશ્વરનું આ કામ કરવાને માટે દેવ તમારી સહાયતા કરે. ધન્યવાદ.